જૂનાગઢ વોર્ડ નંબર 3ની પેટા ચૂંટણીમાં ભાજપની જીત થઈ। ભાજપના ઉમેદવાર અકરમ કુરેશી વિજય બન્યા। 1998 મતોથી ભાજપના ઉમેદવાર વિજેતા થયા। ભાજપે પોતાનો આ મહત્વપૂર્ણ વોર્ડ જાળવી રાખ્યો છે, તો ચૂંટણી પરિણામ જાહેર થતાં કાર્યકર્તાઓમાં ઉત્સાહ છે। વિજય બાદ ભાજપ છાવણીમાં ભવ્ય ઉજવણી કરવામાં આવી। જૂનાગઢ રાજકારણમાં ભાજપની પકડ વધુ મજબૂત બની છે, તો કોંગ્રેસ ઉમેદવાર અશરફ થઈમે હાર સ્વીકારી છે। 1998 मतनी लीड है, जे बहुमती लीड कहवाय। एनाथी अमे विजय थया छे भारतीय जनता पार्टी तरफथी। लोकोनो खूब खूब आभार व्यक्त करूं छूं। बधाय वोट नंबर 3 ना व्यक्तिनो आभार व्यक्त करूं छूं। बधाय भाईओनो बहनोनो बधानो आभार व्यक्त करूं छूं। ने आ खाली मात्र मारी जीत नथी, आ मात्र पूरा वोट नंबर 3 नी जीत छे। अने जे भारतीय जनता पार्टी नी जीत थई छे एनी अंदर हूँ बधाय पब्लिक ने वोट नंबर 3 नी जनता ने विश्वास आपू छूं कि हूँ बधाय काम एमना पूर्ण पाડીશ અને જે કાંઈ કામ ને જે કાંઈ સમસ્યા હશે એ લોકોની બધી પૂर्ण પાડીશ। આજે વોર્ડ નંબર 3 ની પેટા ચૂંટણીનું રિઝલ્ટ જાહેર થયેલું છે। એના અંદર વોર્ડ નંબર 3 ની પ્રજાએ ભાજપને આપેલી છે અને હું કોંગ્રેસમાંથી જે કેન્ડિડેટ તરીકે ઉભો રહ્યો હતો, પબ્લિકે 2900 જેવા મત મને આપેલા છે। એ બદલ વોર્ડ નંબર 3 ની પ્રજાનો ખૂબ ખૂબ આભાર માનું છું। પબ્લિકનો જે કંઈ પણ ચુકાદો છે એ શિરોમાન્ય ગણું છું અને મારી પોતાની હાર સ્વીકાર કરું છું।